ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ચેપ્ટર નંબર 6 1945 પછીનું વિશ્વ મતલબ 1945 પછીનું વિશ્વ એ પાઠમાં આપણે વાત કરતા હતા. એમાં આપણે વાત કરી આની પહેલાના ભાગમાં કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ ફરી પાછું ત્રીજા વિશ્વયુદ્ધમાં ન ધકેલાઈ જાય એટલા માટે રાષ્ટ્રસંઘને થોડું મોડિફાય કર્યું અને એનું નામ આપવામાં આવ્યું સંયુક્ત રાષ્ટ્રસંઘ. એનું ખતપત્ર તૈયાર થયું. આ સમય દરમિયાન ઠંડા વિશ્વયુદ્ધની પરિસ્થિતિનું સર્જન થયું. ઠંડા વિશ્વયુદ્ધની અંદર વિશ્વની મહાસત્તા બનવા માટે અમેરિકા અને રશિયા વચ્ચે જે સંઘર્ષો થયા વૈચારિક, જેને આપણે ઠંડુ યુદ્ધ કહીએ છીએ, જેમાં લશ્કરી કરારની વાત કરી, નાટો, સિયાટો, વારસો કરાર, નિશસ્ત્રીકરણ, શસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ, એના વિશે આપણે છેલ્લે વાત કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ એ જ પાઠની અંદર આગળ એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇતિહાસમાં અગાઉ ભણી ચૂક્યા છીએ કે આપણા દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું. તો આવા એશિયાના અનેક દેશો ઉપર બ્રિટિશરોની હુકુમત હતી. એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રો, જે ભારત કેમ આઝાદ થયું એમ જુદા જુદા દેશ આઝાદ થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં સ્વાતંત્ર્યની ચળવળો શરૂ થઈ ચૂકી હતી. મતલબ કે આઝાદીની મુવમેન્ટ છે એ આમ જોઈએ તો બીજું વિશ્વયુદ્ધ 1945માં પૂરું થયું અને આપણે આઝાદ થયા 1947માં. એટલે આ બધી વસ્તુ પેરેલલ ચાલતી હતી. એક બાજુ બીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિ, એક બાજુ દેશમાંથી આઝાદ ભારતની ચળવળ. ભારતમાં બ્રિટિશરોની થોડી ભેદભાવવાળી નીતિ હતી. એના કારણે આઝાદીની સાથે સાથે ભારતના બે ભાગલા પડ્યા. વાસ્તવિક રીતે અંગ્રેજોની નીતિ એવી હતી કે ભારતના ભાગલા પાડીએ તો ભારત ઉપર આપણે લાંબો સમય હજી શાસન કરી શકીએ, અને એનું જ પરિણામ ભારત અને પાકિસ્તાનના ભાગલા છે. તો આ બે જે રાષ્ટ્રો સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવ્યા, આઝાદીની બહુ લાંબી લડત, અને એના પછી આપણો દેશ આઝાદ થયો. આપણા દેશ ઉપર અંગ્રેજોએ 300 વર્ષ સુધી શાસન કર્યું. 200 વર્ષની તો પ્યોર ગુલામી જ કહી શકાય. અને એમાં આપણે લગભગ 75 વર્ષ સુધી એક ધારા લડ્યા છીએ, અને અંતે 1947માં આપણે આઝાદ થયા. એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા, ભારતની જેમ. તો એક મ્યાનમાર, બીજું શ્રીલંકા 1948માં, ઇન્ડોનેશિયા 1949માં આઝાદ થયા. તેમાં સંયુક્ત રાષ્ટ્રોનો ફાળો મહત્વનો હતો. એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા એ પણ આઝાદ બન્યા. હવે આ એશિયાના જે દેશો છે એમાં ભારતની વાત કરી, મ્યાનમાર, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, લાઓસ, કંબોડિયા, આ બધા દેશો આઝાદ થયા. તો આફ્રિકાની અંદર પણ કેટલાક દેશો જે ગુલામ હતા એ આઝાદ થયા. જેની અંદર આપણે વાત કરીએ તો બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું, મતલબ કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા એટલે કે ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વાતંત્ર્ય ચળવળો થોડી વેગીલી બની અને સ્વાતંત્ર્યની માંગણી કરવા લાગી. પરિણામ એ આવ્યું
કે 1951 થી 1966 સુધીના 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી. સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે એમ નહોતી, એટલે એણે સત્તા ટકાવી રાખવા માટે પ્રયત્નો પણ કર્યા. પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાય, પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ પણ ઈચ્છતા હતા. તો આવી રીતે આફ્રિકાના દેશોમાં પણ 1951 થી 66 સુધી 16 વર્ષ લગભગ 40 જેટલા દેશો છે એ સ્વતંત્ર થયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ સમયગાળાની બહુ મહત્વનો જે મુદ્દો છે એ આ છે, બિન જોડાણવાદી ચળવળ. બિન જોડાણવાદી ચળવળ નો પ્રેરણા સ્ત્રોત કોઈ દેશ હોય તો એ પણ ભારત હતો. હવે તમે જોયું કે બે મહાસત્તા છે, અમેરિકા અને રશિયા. એટલે વિશ્વ આ બે મહાસત્તામાં વહેંચાઈ ગયું. કેટલાક રાષ્ટ્રો અમેરિકા સાથે જોડાણા, કેટલાક રાષ્ટ્રો રશિયા સાથે જોડાણા. એટલે આ બિનજોડાણવાદી એ શું છે તો કે કોઈ રશિયા સાથે પણ નહીં અને અમેરિકા પણ સાથે નહીં, બેમાંથી કોઈ સાથે નહીં જોડાવા વાળું એક નવું ગ્રુપ બની ગયું, જેને બિનજોડાણવાદ કહે છે. બિન જોડાયેલા મતલબ કોઈ સાથે જોડાયેલા નહીં. વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. એટલે આ લોકો એમ ઈચ્છતા હતા કે ભાઈ શું કામ અત્યારે આપણે કોઈ સાથે જોડાશું, હજી તો હમણાં જ આપણે ગુલામીમાંથી આઝાદ થયા છીએ, ફરી પાછી કોઈ દેશ સાથે જોડાવવું ને એનું ગુલામ બનવું શા માટે? એટલે અમે ઈચ્છતા નથી. અને એ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર, યુગોસ્લાવેકિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટો એને બિનજોડાણવાદની નીતિને સમર્થન આપ્યું. વિચાર વિમર્શ કર્યો. અંતે ઇન્ડોનેશિયાનું બાન્ડુંગ જે શહેર છે ત્યાં એક પરિષદ એટલે કે એક મીટિંગ 1955, યાદ રાખજો, ઓબ્જેક્ટિવ પ્રશ્ન માટે ખાસ અંડરલાઈન પણ કરજો. આ પરિષદમાં એશિયાના 23 બાન્ડુંગ શહેર જે છે ઇન્ડોનેશિયાનું, ત્યાં બધા ભેગા થયા. બિનજોડાણવાદની વિચારસરણીને જે લોકો સ્વીકારતા હતા એ દેશના પ્રતિનિધિ ત્યાં ભેગા થયા 1955માં. કેટલા હતા તો કે એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશના પ્રતિનિધિ, એટલે ટોટલ 29 પ્રતિનિધિઓએ આ પરિષદમાં હાજરી આપી. પરિષદે વિશ્વના જે ગરીબ દેશો વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધે એ માટે અને સામ્રાજ્યનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું કે ભાઈ આપણે ગરીબ છીએ, આપણે આર્થિક રીતે થોડાક નબળા છીએ, તો એની અંદર થોડો વધારો થાય, આર્થિક રીતે આપણે સક્ષમ બનીએ. જો આ પ્રકારની સામ્રાજ્યવાદી વિચારસરણી વાળા જે દેશો છે એનો આપણે વિરોધ કરીએ. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી માટે એક આખું ફોર્મેટ નક્કી થયું. 1961 યાદ રાખજો, 1955 બાન્ડુંગ પરિષદ, એના પછી 1961માં બેલગ્રેડ ખાતે પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણવાદી આંદોલન NAM નામ, નોન એલાઇનમેન્ટ મુવમેન્ટ, બિનજોડાણવાદી આંદોલન કહેવાય છે. આ સંસ્થાની સ્થાપના થઈ 1961 બેલગ્રેડ ખાતે. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણવાદની જે વિદેશ નીતિ છે એ અપનાવી. આપણી વિદેશ નીતિની અંદર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભારત આ પ્રકારની કોઈ પણ વિચારસરણીની હેઠળ આવવા માંગતું નથી. બિનજોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું.
નહેરુ એમ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાના બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધુ સારી રીતે રક્ષણ થઈ શકશે. ભારતની એ માન્યતા રહી છે કે વિશ્વનું બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણોમાં વિભાજન એ વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. બે આખું વિશ્વ જ્યારે બે સત્તા જૂથ વચ્ચે વહેંચાયેલું છે, બે હરીફ જૂથો વચ્ચે વહેંચાયેલું છે, ત્યારે એમાં જોડાવવું એ ખરેખર વિશ્વને બે ભાગમાં વહેંચવા બરાબર છે અને વિશ્વ માટે ખતરારૂપ છે. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિનજોડાણવાદી જૂથના સભ્યો છે. કુઆલાલંપુર ખાતે, યાદ રાખજો, નામ અટપટું છે પણ બહુ મસ્ત નામ છે, કુઆલાલંપુર. 13મું શિખર સંમેલન યોજાયું. ક્યારે? 2003માં. 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની. સોવિયત સંઘનું વિઘટન થયું, રશિયાનું વર્ચસ્વ થોડું ઘટ્યું, અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરતી ગઈ અને આ સંજોગોમાં બિનજોડાણવાદી જૂથનો પ્રભાવ વધતો ગયો. તટસ્થ રાષ્ટ્રો બિનજોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ પણ રહ્યા છે. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તા નિશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે, એ માટેનો નૈતિક પ્રભાવ જમાવવા માટે બિનજોડાણ એ સફળ બન્યું છે. વિદ્યાર્થી મિત્રો, બિનજોડાણવાદી ચળવળ એ 4 માર્કની અંદર પૂછાતી એક ટૂંક નોંધ પણ ગણી શકાય. અને હવે પછીનો મુદ્દો છે જર્મનીના ભાગલા અને એકીકરણ. હવે ફર્સ્ટ વર્લ્ડ વોર અને સેકન્ડ વર્લ્ડ વોર, વિશ્વયુદ્ધ જેના થકી થયેલ એવું મનાય છે, જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં ધ્વંસ થયો. ધ્વંસ થયો મતલબ કે પરાજય થયો. સામાજિક, આર્થિક અને રાજકીય કરોડરજ્જુ છે એ તૂટી ગઈ. હવે જર્મનીને પુનઃ બેઠું કરી શકે એવો નેતા ન હતો, કારણ કે ઓલરેડી ફર્સ્ટ વર્લ્ડ વોર પછી જે નેતા મળ્યો એ તો હિટલર હતો, જે એકદમ સરમુખત્યારશાહી વિચારસરણીને ભરેલો હતો. બીજા વિશ્વયુદ્ધમાં પણ જર્મનીની ખૂબ ખરાબ હાલત થઈ. યુદ્ધ પૂરું થતા વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું. વિચાર તો કરો, એક દેશ, એક જર્મનીને 4 વિભાગમાં વહેંચી દીધું. એની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી. એક ભાગ સોવિયત યુનિયને લઈ લીધો, જેને લાલ સેના એટલે કે રેડ આર્મી, જે હતો જર્મનીનો પૂર્વ ભાગ. એના ઉપર પૂર્વ ભાગ ઉપર સોવિયત યુનિયન એટલે કે રશિયાએ કબજો જમાવ્યો. પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો, એટલે જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ અમેરિકાને. હવે પૂર્વનો ભાગ રશિયા પાસે, નૈઋત્ય તો એક ખૂણો છે, કોર્નર છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એમ પૂર્વ અને ઉત્તરની વચ્ચેનો જે ભાગ છે, પશ્ચિમ અને ઉત્તર વચ્ચેનો જે ભાગ છે, નૈઋત્ય કહેવાય. સોરી, પૂર્વ અને ઉત્તર વચ્ચેનો જે ભાગ છે એને આપણે નૈઋત્ય કહીએ. એ ભાગનો વહીવટ છે એ અમેરિકાને સોંપવામાં આવ્યો. ફ્રાન્સની નજીક આવેલા જે પ્રદેશો હતા એનો વહીવટ ફ્રાન્સને સોંપ્યો. બેલ્જિયમને અડીને આવેલા હતા એ વિભાગ છે એ જર્મન વિસ્તારનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો. બેલ્જિયમની નજીક હતા એ. જર્મનીની રાજધાની બર્લિન પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી હતી. આમ જુઓ તમે કે જર્મનીના નાના નાના કટકા કરી નાખ્યા. એમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી કે ભાઈ જર્મની એક છે, એના વહીવટ કરવા વાળા 4-5 દેશો છે,
તો એક કમિટી એવી હોય કે જે આ આખું સંકલન કરે. આ રીતે જર્મની ઉપર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે એવો સોવિયત યુનિયનને થોડોક ડર લાગ્યો. ભાઈ આ પૂર્વ જર્મની ઉપર મારી જે સત્તા છે એ વહી જશે એવો જર્મનીને ડર લાગ્યો. એટલે પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે તેવી પૂતળા સરકાર સ્થાપી દીધી, બરાબર, કે રશિયાના કંટ્રોલમાં જ રહે. આ બધું ક્યારની વાત છે? તો કે 1945 પછી જ્યારે વિશ્વયુદ્ધ પૂરું થયું એના પછી ઠંડા વિશ્વયુદ્ધની પરિસ્થિતિ ચાલુ હતી એ સમય દરમિયાનની આ વાત છે કે જ્યારે આ અમેરિકા અને રશિયા વચ્ચે સત્તાની ખેંચતાણ હતી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન પોતાના વહીવટ હેઠળ જે પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કર્યું. એટલે આ ત્રણેય ભેગા થઈ ગયા, કારણ કે અમેરિકાની વિચારસરણીને વરેલા હતા ફ્રાન્સ અને બ્રિટન. એટલે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન પોતાના વહીવટ હેઠળના જે પશ્ચિમ જર્મની છે એ પ્રદેશોનું એને એકીકરણ કર્યું, ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની. બરાબર, એટલે હવે આ બે જ ભાગ થઈ ગયા જર્મનીના. એક આખો અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન પાસે, અને એક ભાગ છે એ રશિયા પાસે. એટલે ટૂંકમાં પશ્ચિમ જર્મનીના 3 વિભાગનું એકીકરણ થયું અને બર્લિનના 3 વિભાગોને એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયાનો વિરોધ કર્યો કોણે? સોવિયત યુનિયન. અને બર્લિનની નાકાબંધી જાહેર કરી એપ્રિલ 1948. યાદ રાખજો કે ભાઈ આ ત્રણેય ભેગા થયા, રશિયાએ એનો વિરોધ કર્યો. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઉભો થયો. આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન, પૂર્વ બર્લિન જુદી પાડતી 42 કિલોમીટર લાંબી એક દિવાલ બનાવવામાં આવી. તમે વિચાર કરો, એક બર્લિન જર્મનીની રાજધાનીની વચ્ચે 42 કિલોમીટર લાંબી એક દિવાલ બનાવવામાં આવી કે દિવાલની આ બાજુ અમેરિકાની વિચારસરણી એટલે કે લોકશાહી અને દિવાલની આ બાજુ રશિયાની વિચારસરણી એટલે કે સામ્યવાદી. હવે આ 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી. એમાં પૂર્વ બર્લિનમાં જર્મનો જુલ્મી અને કડકાઈ ભર્યા વલણ હતું. એટલે આ વાતાવરણથી પશ્ચિમ બર્લિન ના જે મુક્ત લોકો હતા મોકળાશ ભર્યો, કારણ કે ત્યાં તો લોકશાહી વિચારસરણી. એટલે પૂર્વમાંથી પશ્ચિમ તરફ દિવાલ ઠેકીને લોકો જવા માટે ઉતાવળા હતા. એ વિભાગમાં પોતાના કુટુંબીજનો, સ્નેહીજનો, મિત્રો પાસે પહોંચી જવાના અસંખ્ય બનાવો બન્યા. દિવાલ ઠેકીને જળમાર્ગે પશ્ચિમ બર્લિનમાં જવા માટે ભરણિયા પ્રયાસો લોકો કરતા. હવે પૂર્વ જર્મની છે એ સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોને સીધા જ ગોળીઓથી મારી નાખતા. આવા બધા ક્રૂરતા ભર્યા પગલા લેવાનું શરૂ કર્યું. આમાં ઘણા લોકોએ જાન પણ ગુમાવ્યા. ત્યાર પછીના 4.5 દશકામાં એ સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ વિકાસ કર્યો, આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં ખૂબ સિદ્ધિ પ્રાપ્ત કરી. જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જર્મનીનો ખૂબ વિકાસ થયો, પશ્ચિમ જર્મનીનો. આજના સમયની અંદર પણ વિદ્યાર્થી મિત્રો, ભલે પૂર્વ જર્મની કે પશ્ચિમ જર્મની આજે એક જ છે, પણ એ બંનેના વિકાસમાં, બંનેના આસપાસની લોકોની જીવનશૈલીમાં તફાવત ચોક્કસ જોવા મળે છે. 1990 સુધીમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વના અને દૂરગામી પરિવર્તનો આવ્યા અને એ પરિવર્તનો જેના કારણે ઠંડા યુદ્ધના પ્રવાહો બંધ પડતા ગયા. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા જે દેશો છે એ વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. તેમની વચ્ચેના અવરોધ સમૂહ લોખંડી આવરણ અદૃશ્ય થવા લાગ્યું. પરિણામે સોવિયત સંઘનું વિઘટન થયું. તો વિઘટન થવું એટલે શું? તો કે રશિયાના કંટ્રોલમાં જે દેશો હતા એ બધા ધીરે 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 રશિયાના ઓલામાંથી છૂટવા લાગ્યા. એની ચર્ચા આપણે હજી કરવાની છે, એક આખો મુદ્દો છે. સોવિયત રશિયાનું વિઘટન એવો ટાઇટલ સાથે કરીશું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ થોડી ઊભી થઈ. હવે
બે વચ્ચે કડવાશ ઊભી થાય એવા કોઈ મુદ્દાઓ રહ્યા ન હતા. આથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ. બંનેનું દેશોએ એકબીજાને મળ્યા. પૂર્વમાં રશિયા અને જર્મનીના પશ્ચિમ ભાગમાં રહેલા ત્રણેય દેશો. હવે 1990 3 ઓક્ટોબર બર્લિનની દિવાલ જે જર્મનીને બે ભાગમાં વહેંચે છે. જર્મન પ્રજામાં દુઃખ, વિયોગ, સંતાપ, કરુણા, ક્રૂરતા ભર્યા જે જોર જુલ્મો છે એના પ્રતીક રૂપે આ દિવાલ હતી. એને હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખી. જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. દિવાલ તૂટી ગઈ. સંયુક્ત બનેલો જર્મન 1990 પછીના દશકામાં એકદમ ઝડપથી પ્રગતિ કરે છે. રાજકીય, આર્થિક, વેપાર, સામાજિક બધી રીતે. અને એક યુરોપનું સંપન્ન સમૃદ્ધ રાષ્ટ્ર બને છે. આજે પણ તમે જર્મન ટેકનોલોજી જુઓ, એ ટેકનોલોજીની કમ્પેરિઝન કદાચ વિશ્વના કોઈ દેશો સાથે ન જ કરી શકાય. હવે આ એક દિવાલ તૂટી અને અહીંયા જ કદાચ ઠંડા વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિ હતી. પણ સોવિયત યુનિયનનું જે વિઘટન થયું, એ વિઘટન શું છે? એ પરિસ્થિતિ શું છે? તો કે 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના જે પ્રમુખ છે ગોર્બોચેવ, એ ગોર્બાચેવ થોડોક ઉદાર મતવાદી વિચારસરણી વાળો હતો. જો 20મી સદીના છેલ્લા દશકામાં, એટલે 1990ની આ વાત ચાલે છે. અને ત્યારે રશિયાની વિચારસરણી એટલે કે રશિયાનો જે નેતા આવ્યો એ કોણ હતો પ્રમુખ? તો કે ગોર્બોચેવ. એની વિચારસરણી થોડીક ઉદાર હતી. એના કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. હવે સોવિયત યુનિયન એટલે કે રશિયાનું જે વિભાજન થયું, સોવિયત યુનિયન એટલા માટે કે રશિયાના કંટ્રોલમાં, રશિયાના નેજા હેઠળ જેટલા પણ દેશો હતા એ હવે છૂટા પડે છે. વિશ્વ રાજકારણની એક શકવર્તી ઘટના બને છે. મિખાઈલ ગોર્બાચેવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા 11 માર્ચ 1989. ખાસ યાદ રાખજો ઓબ્જેક્ટિવ માટે. તે ઉદાર મતવાદી વલણ ધરાવતો હતો. રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી. અમેરિકા જેવી મહાસત્તાની સામે શક્તિ ધરાવતું હોય એવું રાષ્ટ્ર બન્યું. પણ ગોર્બોચેવની ગ્લાસનોસ્ત એટલે કે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ, બે વાત છે. એક જે સંકુચિત વિચારસરણી હતી એમાંથી એને થોડો બદલાવ લાવ્યો અને ખુલ્લાપણું, વ્યક્તિની સ્વતંત્રતા ઉપર, આઝાદી ઉપર, વિચારસરણીની આઝાદી ઉપર ભાર મૂક્યો. અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ. આ નીતિઓના કારણે સોવિયતે સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કંઠા જાગતા સોવિયત સંઘના ઘટક રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા. એ માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ. તમને અગાઉ આપણે જોયું કે બલ્ગેરિયા, હંગેરી, ચેકોસ્લોવાકિયા, રોમાનિયા, આ બધા જે રશિયાના અંડરમાં જે દેશો હતા ધીરે ધીરે આઝાદ થયા રશિયામાંથી. એટલે સોવિયત યુનિયન જે છે એનું વહીવટી તંત્ર, સામ્યવાદી પક્ષ, અમલદારશાહી, લાલ સેના એટલે કે રેડ આર્મી, એની પકડમાંથી આ બધા દેશો ધીરે ધીરે છૂટા પડ્યા અને સોવિયત યુનિયનનું વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ 1990માં. છેવટે કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થયા. ત્યાં સુધીમાં એક જ વર્ષ વિઘટન થયું. 1990માં શરૂ થયું અને 1991 ડિસેમ્બરની અંદર 14 રાજ્યો છે રશિયામાંથી મુક્ત થઈ ગયા. એટલે આ જે પ્રક્રિયા છે ખાસ સેપરેટ એનો પ્રશ્ન પણ પૂછી શકાય છે સોવિયત યુનિયનનું વિઘટન. હવે જે મુદ્દો છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન
આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બહુ મહત્વનું યોગદાન આપ્યું છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચેનો રંગભેદ, આ બધા દૂષણો દૂર કર્યા, નાબૂદ કર્યા. એની સામે ચાલતી ચળવળોમાં હંમેશા ભારતે ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં જે ઘવાયેલા સૈનિકો હતા એની તબીબી સારવાર માટે, દવાઓ માટે તબીબી ટુકડીઓ ભારતથી મોકલી હતી. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા, આ દેશોની અંદર કટોકટી જ્યારે પણ સર્જાણી ત્યારે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય કામગીરી બજાવી હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોને સ્વાતંત્ર્ય, સુખ, સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોને ભારતે સક્રિય સહકાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી છે. ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડીને એ નાણાં વિશ્વની ગરીબ અને ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક, સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરી છે. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો એક મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયાસો કર્યા છે. અને એટલે જ ભારતનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બહુ મોટું યોગદાન રહ્યું છે. આટલા મુદ્દા ખાસ યાદ રાખજો. અને હવે પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે ભારતના અન્ય દેશો સાથેના સંબંધો, એટલે કે અમેરિકા સાથેના સંબંધો, રશિયા સાથેના સંબંધો, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા, નેપાળ, અફઘાનિસ્તાન, મ્યાનમાર, આ બધા દેશો સાથે ભારતના સંબંધો કેવા રહ્યા છે એની ચર્ચા આપણે હવે પછીના વિભાગમાં કરીશું. આ પાઠનો બીજો ભાગ અહીંયા